ભાવનગરમાં એક દારૂડિયાએ સરા જાહેરમાં વૃદ્ધની હત્યા કરી દીધી। વૃદ્ધે દારૂના પૈસા ન આપતા આરોપી ઉશ્કેરાઈ ગયો અને તેને સરા જાહેરમાં હત્યા કર્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેનું સરઘસ કાઢવામાં આવ્યું। ત્યારે કેવી પરિસ્થિતિ હતી વિગતે વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભાવનગર શહેરમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ હોય તે પ્રકારના સમાચાર અવારનવાર સામે આવતા હોય છે। સરા જાહેરમાં હત્યાના બનાવ બનતા હોય છે। થોડાક દિવસ પહેલાં ભાવનગર શહેરના સુભાષનગર સ્મશાન પાસે એક 62 વર્ષીય વૃદ્ધ છનાભાઈ ગોહિલ પોતાની સાયકલ લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, જેમાં દારૂડિયો ડેવિડ બારિયા નામનો શખ્સ છે ત્યાં ઊભો હતો। તે છનાભાઈ ગોહિલને ત્યાં અટકાવે છે અને પૈસાની માંગણી કરે છે। જોકે છનાભાઈ પૈસા ન હોવાથી તે ના પાડે છે, એટલે એકાએક આરોપી ડેવિડ બારૈયા છે તે ઉશ્કેરાઈ જાય છે અને તેની પાસે રહેલી જે છરી હોય છે તે છરી વડે છનાભાઈ ઉપર જીવલેણ હુમલો કરે છે। આ ઘટનામાં સરા જાહેરમાં છરીના ઘા ઝીંકવામાં આવતા છનાભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી। તેમને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે છનાભાઈને મૃત જાહેર કર્યા હતા। આ ઘટનાથી સમગ્ર શહેરમાં ખળબળાહટ મચી ગયો હતો। સુરક્ષા અને કાયદા વ્યવસ્થાના લીરા આ દારૂડિયા દ્વારા ઉડાડવામાં આવ્યા હતા। આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ પણ દોડતી થઈ હતી। પોલીસે ગણતરીના દિવસોમાં આરોપી ડેવિડ બારૈયાની ધરપકડ કરી હતી। ત્યારબાદ જે ઘટના સ્થળ ઉપર આરોપીએ ઘટનાને અંજામ આપ્યો હતો, જ્યાં તેણે સરા જાહેરમાં હત્યા નિપજાવી હતી, તે સ્થળ ઉપર પોલીસ આરોપીને લઈ ગઈ હતી અને તેનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું ને આરોપીનો વરઘોડો પણ કરવામાં આવ્યો હતો। હવે આ મામલે આરોપીઓમાં ડર બેસે તે માટે ભાવનગર શહેરના લોકો કડક કાર્યવાહીની માંગ પણ ઈચ્છી રહ્યા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।